ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક. તો લાસ્ટ લેક્ચરનો ટોપિક ચાલો કયો હતો? શ્રેણિકોના ગુણાકાર. ગુણાકારની શરત પહેલા યાદ કરીએ. એક દાખલો નહીં આવ્યો, કઈ વાંધો નહીં, આપણે એ દાખલાની ચર્ચા કરીએ. સૌથી પહેલા 2 મિનિટ માટે રિવિઝન. શ્રેણિકોના ગુણાકાર. ગુણાકારની પહેલા શરત યાદ કરીએ. માની લેવું કે શ્રેણિક એ ની કક્ષા છે m/n અને શ્રેણિક બી ની કક્ષા છે p/q. તો શરત શું છે? n અને p કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. શ્રેણિક એ ના સ્તંભની સંખ્યા બરાબર શ્રેણિક બી ની હરની સંખ્યા. તો એ અને બી નો ગુણાકાર થઈ શકશે અને આ ગુણાકારની કક્ષા કેટલી થશે? m/q. બરાબર. ગુણાકારની પ્રોસેસ યાદ છે ને? પહેલી રો ને પહેલી કોલમ માટે એક એક ઘટકને ગુનો અને સરવાળો કરો એટલે આખો એક ઘટક બને. પહેલી રો બીજી કોલમ, પહેલી રો ત્રીજી, એવી રીતના બધી કોલમ પટાવવાની. પહેલી રો નું બધી કોલમ માટે પટી જાય પછી બીજી રો નું પાછી બધી કોલમ માટે, એટલે ત્રીજી ચોથી જ્યાં સુધી નહીં પટે ત્યાં સુધી ચાલુ રાખવાનું. યાદ આવી ગયું છે આ બધી વસ્તુ તમને? શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ યાદ કરીએ. પહેલો, ક્રમના નિયમનું પાલન થાય છે? ના. એ બી ઇક્વલ ટુ બી એ થાય તે જરૂરી નથી, એટલે કે વ્યાપક રીતે ક્રમના નિયમનું પાલન નથી થતું. જૂથના નિયમનું પાલન થાય છે. તમે એ બી ઇન્ટુ સી કરો કે એ ઇન્ટુ બીસી કરો એક જ, પરંતુ એસી ઇન્ટુ બી એવું નહીં ચાલે. યાદ છે ને? ક્રમ આગળ પાછળ નહીં કરી શકાય. વિભાજનનો નિયમ, કાઉન્સ ખોલવું હોય તો ખોલી શકાય છે, પરંતુ ક્રમ હાચવવાનો. કાઉન્સ ખોલતી વખતે બી ક્રમ આગળથી ગુણાકાર હોય તો જે આગળ હોય તેને આગળ જ રાખવાનું, જે પાછળ હોય તેને પાછળ. કોમન કરીએ તો પાછળથી કોમન નીકળે તો એને પાછળ જ લખવાનું, આગળથી કોમન નીકળતું હોય તો આગળ. એક આગળ ને એક પાછળ હોય તો કોમન નહીં નીકળે. યાદ આવ્યું આ બધી વસ્તુ? ચાલો એના પછી ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એકમ શ્રેણિક આઈ. એકમ શ્રેણિક આઈ અને તટસ્થ ઘટક એ કયા શ્રેણિકને મળે? ચોરસ શ્રેણિકને જ મળે. ચોરસ શ્રેણિક સિવાયના બીજા શ્રેણિક માટે ગુણાકારનો તટસ્થ ઘટક ના મળે. યાદ આવે છે આ બધી વસ્તુ? ચાલો એના પછી ઓકે, હવે આપણે દાખલા ચાલુ કરી દઈએ. તો બીજી બી એક વસ્તુ આપણે કાલે જોઈ હતી કે બે શ્રેણિક શૂન્યેતર હોય છતાં પણ એ બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક આવી શકે છે. જ્યારે આ વસ્તુ વાસ્તવિક સંખ્યા માટે ન થાય. બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 0 કોઈ દિવસ નહીં થાય. યાદ આવે છે? પરંતુ શ્રેણિક માટે આ વિધાન સાચું નથી. બે શ્રેણિક શૂન્યેતર હોય છતાં પણ એ બેનો ગુણાકાર 0 થવાના ચાન્સ છે. ચોથો દાખલો ને? ચાલો ચોથા દાખલામાં ડાઉટ છે, ચકાસો કે. હા તો બરાબર છે, આનો જવાબ નહીં આવ્યો એમ? કેમ નહીં આવ્યો? આ હું ભૂલ કરી તું એ? ચાલો કઈ વાંધો નહીં, કરીએ. તો અહીં સૌથી પહેલા શ્રેણિક એ જે આપ્યો હોય તે બી અને સી લખી નાખવાના. ચાલો જે ચકાસણી કરવાની છે તેમાં પહેલા કાઉન્સને શોધો. શું શોધવાનું છે પહેલા આપણે? નાવ્યા બી માઇનસ સી. હા, પહેલા ડાબી સાઈડ શોધો ને. ડાબી સાઈડમાં પહેલા કાઉન્સ શોધવાનો નિયમ પ્રમાણે. તમે a પ્લસ બી શોધો તો એનો મતલબ તમે ઓહ, આ તો મેં જોયું જ નહીં. ચાલો કઈ વાંધો નહીં, આને ધ્યાનમાં લઈએ. પહેલા a પ્લસ બી પછી બી માઇનસ સી. ચાલો તો a પ્લસ બી પહેલા શોધીએ. ધ્રુવ, a પ્લસ બી 1 ને 3 4, 2 ઓછા 1 1, -3 વત્તા 2 -1, 5 ને 4 9, 0 વત્તા 2 એટલે 2, 2 ને 5 7, 1 ને 2 -1 ને 0 -1, 1 ને 3 4. ચાલો એના પછી આપણું બી માઇનસ સી બાદબાકી. ક્રિસ બેટા બાદબાકી કર. 3 ઓછા 4 -1 ઓછા 1, 2 ઓછા 2 4 ઓછા 0 4, 2 ઓછા 3 -1, 5 ઓછા 2 3, 2 ઓછા 1 0 વત્તા 2, 0 ઓછા 2 એટલે 0 વત્તા 2 એટલે 2, 3 વત્તા 3 6. ચાલો હવે આપણે આ બધું ચકાસણીનું કામ પતાવીએ. તો a પ્લસ બી માઇનસ, હા અહીંયા 6 ની જગ્યાએ ઓ બાદબાકી હતી કે 3 ઓછા 3 0. નહીં આ બરાબર છે. 0 0 ઓછા 2 કરીએ તો વત્તા 2 જ આવે ને.
ઓકે ચાલો નિહાર નાના બેગનું આપી દે એને આખું બેગ આપી દે એટલે છાનો માનો બેહી રહી. ચાલો જયેશ બેટા પગની હલાવ. હવે શું શોધીએ આપણે? ચાલો LHS માં શું છે જુઓ ધ્રુવી a પ્લસ બી માઇનસ સી છે. તો ચાલો આ બી માઇનસ સી છે, આ એ છે, આ બેનો સરવાળો કરતા જાઓ. એક ઓછા એક 0, 2 ઓછા 2 0, ઓછા 3 વત્તા 0 ઓછા 3, 5 વત્તા 4 9, 0 ઓછા 1 માઇનસ 1, 2 વત્તા 3 5, 1 વત્તા 1 2, માઇનસ 1 ઓછા 2 માઇનસ 3, 1 વત્તા 0 એક મિનિટ માઇનસ 1 વત્તા 2 કરવાનું હતું 1 ને 1 વત્તા 0 1. ચાલો હવે RHS નિહાર RHS માં શું છે? a પ્લસ બી માઇનસ સી. a પ્લસ બી તો આપણે ઓલરેડી શોધી નાખ્યું છે હર્યું. હવે એમાંથી સી ને બાદ 4 ઓછા 4 0, 1 ઓછા 1 0, માઇનસ 1 ઓછા 2 9 ઓછા 0, 2 ઓછા 3 7 ઓછા 2 3 ઓછા 1 માઇનસ 1 વત્તા 2 4 વત્તા 3 7. હા અલા સરવાળો થઈ ગયો. હું હતું બાદબાકી કેટલી હતી? 4 ઓછા 3 1. હવે બરાબર છે. હું જ ભૂલ કરેલી નિહાળ જો તું અહીંયા. અરે આવી ભૂલ નહીં કરવાની હોય સરવાળા બાદબાકીમાં. ધ્યાન રાખજે હે પરીક્ષામાં. આ ચેપ્ટરમાં જો તમારી ભૂલ થશે તો આવી થશે, બાકી નહીં થશે. ઓકે અને આવી ભૂલ થાય તો પછી અઘરું લાગે. સારું ચાલો આગળ વધીએ. શું થાય ધ્રુવી? બહુ સ્માઇલ કરે છે. કોઈ દિવસ નહીં. હા સારું નહીં લાગે. પેલો કાલે કીધેલા ને IMP દાખલા એ પૂછાય છે બસ. પછી હજી બીજા આવશે એમ. ઓકે ચાલો હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. આ દાખલો આ કયું સ્વાધ્યાય છે? સ્વાધ્યાય 3.2 છે. સ્વાધ્યાય 3.2. હવે આપણે પાંચમો તો લેસનમાં આપી દીધો છે. છઠ્ઠો આગળ વધીએ. એમ તો આ દાખલો બી તમને આવડે એવો જ છે પણ કરીએ છીએ. સૌથી પહેલા અહીં જે આપેલું હોય તે લખી નાખવાનું. આ લખજો હે રકમ. ચાલો કોસ થીટા ને દરેક સાથે ગુનો. ધ્રુવ કોસ સ્ક્વેર થીટા, કોસ થીટા સાઇન થીટા, માઇનસ કોસ થીટા સાઇન થીટા, કોસ સ્ક્વેર થીટા. ચાલો એના પછી કરીશ સાઇન સ્ક્વેર થીટા. આ કેમ એક બોલે છે? માઇનસ સાઇન થીટા કોસ થીટા, સાઇન થીટા કોસ થીટા અને છેલ્લે રંગા સાઇન સ્ક્વેર થીટા. શું કરે છે રંગા? ધ્યાન આપતો છે ને? ચલો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1, જુદી નિશાની 0, જુદી નિશાની 0 1. આવી ગયું. એકમ શ્રેણિક I. પણ એવું નહીં લખવાનું, આજ રવા દેજો. લખવું ખોટું નથી પણ આજ રવા દેવું. સાદુરૂપ આપવા કીધું ને બસ પૈતું. સાબિત કરવા કે તેને એમ લખેલો તો કે આના બરાબર I સાબિત કરો, તો છેલ્લે જે સાબિત કરવા કે એવું લઈ જવાનું. નેક્સ્ટ દાખલો પ્રશ્ન 7. જોઈ લેવાની રકમ. ગઈકાલે આપણે લોપની રીત કરેલી એવી રીતના સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો. વાય ઉડી જાય ને x આવી જશે. ઘરેથી કરી નાખજો બરાબર. ચલો પ્રશ્ન 7 નો બીજો. એમ તો આ પણ તમને આવડી જ જવાનો છે પણ આપણે કરી નાખીએ અહીંયા. કેમ ના? આ શું કહેવા માંગે છે? મેં કીધું ને કે આપણે અહીંયા કરી નાખીએ તો આ એમ કે કરાવો નહીં. એટલે કરવાનું શું છે? તો આપણે કરવાનું છે કે નથી કરવાનું? હા આત્મા જોયું જગ્યા પર બી એનર્જી છુપાયેલી હોય છે. આ જગ્યા પર પહેલા કોણ બેઠું? બરાબર છે. સારું ચાલો આગળ વધીએ. બેટા નિહાર આવું હરખો બેસી જા. સૌથી પહેલા જે આપ્યું છે તે લખી નાખો અહીં. 2x પ્લસ 3y બરાબર 2 3 4 0. 3x પ્લસ 2y 2 માઇનસ 2 માઇનસ 1 5. x અને y શોધવાના છે. સમીકરણ 1 અને 2 માં તમે કોનો લોપ કરવા માંગો છો? x નો કે y નો?
તો ચલો વયનો લોપ કરીએ, બધું હરખું જેવું જ છે. વયનો કરીએ, 2 વડે ઉપર, 3 વડે નીચે અને બેવની બાદબાકી. સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને નહીં, સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી તેમની બાદબાકી કરતા. ચાલો, તો આ સમીકરણને 2 વડે ગુણો તો 2 દુ 4, 4x, 3 દુ 6y. પહેલા ડાબી સાઈડનું પટાવીએ, બાદબાકીની વાત છે એટલે વચ્ચે ઓછા. આને કેટલા વડે ગુણવાનું છે? 3 વડે. 3 ટાલી 9, 9x, 3 દુ 6, 6y. હવે આને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે. ગુણો દરેકને, 2 દુ 4, 3 દુ 6, પછી 4 દુ 8 ને 0. બાદબાકી એટલે ઓછા, અને 3 વડે ગુણો આમાં. 3 દુ 6, 3 દુ 6, -3, 3 પચામ 15. ચલો સાદું રૂપ, 6y 6y કેન્સલ, 4x ઓછા 9x -5x. ચલો બાદબાકી 4 ઓછા 6, 6 વત્તા 6, આ શું કરે છે? 8 વત્તા 3 11, 0 ઓછા 15 -15. ચલો એના પછી આ -5 ને છેદમાં, એટલે કે દરેકને -5 વડે ભાગી નાખો. 2/5, -12/5, -11/5, માઇનસ માઇનસ કેન્સલ, 5 તાલી 15. શ્રેણિક x આવ્યો. હવે આ શ્રેણિક x ની કિંમત રંગા સમીકરણ 1 માં મૂકવી છે કે 2 માં? સારું, ચાલો 1 માં મૂકીએ. x ની કિંમત, ધ્રુવી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. જયેશ 2 ઇન્ટુ x ની જગ્યાએ 2/5, -12/5, -11/5, 3 પ્લસ 3y બરાબર 2340. ચાલો સાદું રૂપ, આને પેલી સાઈડ લઈ જાવ, ગુણી હોકારો, એટલે 3y બરાબર 2340 માઇનસ, ચાલો ગુણીને લખાવાનું છે. આ કેટલું થાય? 4/5, 12 દુ 24 છેદમાં 5, 11 દુ 22 છેદમાં 5, 3 દુ 6. માટે 3y બરાબર, ચલો બાદબાકી 5 દુ 10 ને ઓછા 4, 6 છેદમાં 5. આ બાદબાકી ઓછા ઓછા વત્તા થવાનું. 5 દુ 5 તાલી 15 ને 24, 24 ને 15, 34 39 છેદમાં 5. આ પાછું ઓછા ઓછા વત્તા, 5 ચોક 20 ને 22, 42 ના છેદમાં 5, 6 0 ઓછા 6 -6. આ 3 વડે આ બધાને ભાગવાનું છે, એટલે 3 દુ 6 2 છેદમાં 5, 13 તાલી 39, પછી 16 તાલી 42 ને નહીં 14 તાલી, ને આ 3 દુ 6. શું થયું? ડન. જવાબ જોઈ લઈએ. જવાબ કયો દાખલો કર્યો આપણે? જવાબ ક્યાં છે આના? એક મિનિટ, આ 3.2 જવાબ તો ચોપડી બરાબર આવ્યો. સ્વાધ્યાય કયું કરતા છે આપણે? 3.2. આ જો આ 3.2 પ્રશ્ન 1 ના 5 જવાબ, પછી ડાયરેક્ટ પ્રશ્ન 10 જ બતાવે. આમાં તો પીડીએફ માં જ લોચા છે. કઈ નહીં, છોડો. નેક્સ્ટ આવી ગયા ને? આ જોઈ લઉં ચોપડીમાં આવી ગયા. ચાલો રંગા પ્રશ્ન 8 પટાઈ દેજો આને. ખુશી
આ y ની કિંમત આપેલી છે, આમાં મૂકીને સાદુરૂપ આપીને x શોધવાનો. બહુ વધારે પડતું હેલું થઈ ગયું આ તો. નેક્સ્ટ ચાલો x અને y શોધો અને આપણે કરીએ. સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખવાનું કે ભાઈ 2 ટાઈમ 130x પ્લસ y012 ઇક્વલ ટુ 5618. ચાલો સાદુરૂપ 2 વત્તા y ડાયરેક્ટ ચાલે હે. 2 ટાલી 6 વત્તા 0 એટલે 6. 0 વત્તા 1 1. 2x વત્તા 2 એ બરાબર 5 6 1 8. ઘટકો સરખાવી દો. આ 6 1 તો બેમાં થઈ ગયું સાહેબ. 2 વત્તા y બરાબર 5 ને 2x વત્તા 2 બરાબર 8. તો આ y બરાબર 5 ઓછા 2 3. આમાં x બરાબર 8 ઓછા 2 6 ના છેદમાં 2 એટલે 3. બહુ આરામથી પતી ગયો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 10 એના જેવો જ હોમવર્કમાં આપી દેમ. સમીકરણ બને ઉકેલી કાઢજો. નેક્સ્ટ જો આ અવાજ આવ્યો હે પાછો પેલો. ચાલો આમાં લોપની રીત થશે. બે સમીકરણ બનશે. પહેલું 2x ઓછા y બરાબર 10, બીજું 3x વત્તા y બરાબર 5. કરાવી દેમ કે આવડી જશે લોપની રીત. પણ એક બાળકને લોપની રીત નથી આવડતી. ચાલો આગળ. ધ્રુવને તો આવડે જ છે ને, નથી આવડતી તને લોપની રીત? ચાલો આ એકાદ કરી નાખીએ હવે. વચ્ચે વચ્ચે એકાદ તો કરવા દેવું. નિહાર ધ્યાન આપજે. 3 ઇન્ટુ XYZW બરાબર x6 minus 1 2W પ્લસ 4x પ્લસ y z પ્લસ w ને 3 માટે. ચાલો 3 ને અંદર ગુણી નાખો. 3x 3y. ચાલો સરવાળો x વત્તા 4 x વત્તા y વત્તા 6 z પ્લસ w માઇનસ 1 2w પ્લસ 3. ચાલો કોને કોને સરખાવીએ. પહેલા આને સરખાવી દેવા. 3x બરાબર x વત્તા 4 માટે 2x બરાબર 4 માટે x બરાબર 2. ચાલો હવે આગળ કોને સરખાવશો. આ બે ને સરખાવી દઈએ. એક કામ કરો સારું ચાલો આ y વાળું સરખાવી દઈએ. 3y બરાબર x પ્લસ y પ્લસ 6. y ને આ સાઈડ એટલે 2y બરાબર x પ્લસ 6. x હમણાં જ શોધેલું તો અહીંયા મૂકી દો. 2 વત્તા 6 એટલે 8. 8 ના છેદમાં 2 4. y બરાબર 4. એના પછી હવે કોને સરખાવીએ. આને તમે સરખાવશો તો z ની મળે સમીકરણ બને. પહેલા આને સરખાવી દઉં એટલે w પહેલા મળી જાય. સમજ પડી ને વાતમાં? તો ચાલો 3w બરાબર 2w પ્લસ 3. બેટા ABCD માં છે અત્યારે, હાલ ગ્રીક મૂળાક્ષરમાં નથી. 3w માઇનસ 2w w બરાબર 3. અને હવે એના પછી આને સરખાવો. રંગા સરખાવ જલ્દી. 3z બરાબર z પ્લસ w માઇનસ 1. ક્રિસ 3z માઇનસ z w એટલે z બરાબર 1. બહુ આરામથી પતી ગયો દાખલો. કઈ તકલીફ? રંગા સરખા બેસ. ચાલો આવી ગયો IMP દાખલો આવી ગયો. આ દાખલો હા 2 માર્ક્સ ઓર 3 માર્ક્સ. ચાલો સૂત્ર આવડતા છે ને ત્રિકોણમિતિના? ત્રિકોણમિતિનો ઉપયોગ આવશે આ દાખલામાં. ચાલો એકવાર યાદ કરીએ. વિસ્તરણ સૂત્ર sin આલ્ફા પ્લસ બીટા. sin આલ્ફા cos આલ્ફા. એવું જ બોલ્યા ને? તો બરાબર. sin આલ્ફા cos બીટા એ જ બોલ્યા ને? sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. સાઇન ના સૂત્રમાં વચ્ચે માઇનસ હોય તો જવાબમાં માઇનસ. કોસમાં cos આલ્ફા પ્લસ બીટા. cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. cos ની અંદર પ્લસ નું માઇનસ ચિહ્ન બદલવાનું. cos ના સૂત્રમાં cos થી જ ચાલુ કરવાનું. 2 વાર cos પછી 2 વાર sin. ઓકે જયેશ
ચાલો જોઈ લઉં આપેલું શું છે ધ્રુવી જોયું એફ ઓફ એક્સ આપેલો છે દર્શાવો કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય ડાબા બરાબર જબા કરવાનું છે સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખીએ તો ક્રિસ રકમમાં આપણને આપેલું છે કેપિટલ એફ ઓફ એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0 સાઇન એક્સ કોસ એક્સ 0 0 0 1 ચાલો હવે જોજો ડાબી સાઈડ છે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય જો એફ ઓફ એક્સ તો આપેલું છે પણ હવે એમ નહીં કહેતા કે સર એફ ઓફ વાય નથી આપ્યું સમજી ગયા એફ ઓફ વાય નો મતલબ યસ આજ શ્રેણિક બેઠો બસ એક્સ ની જગ્યાએ થઈ જાય વાય વાતમાં મત પડી ગઈ વિધેય વિધેયમાં કેવું એક્સ ની જગ્યાએ જે હોય તે બધે મૂકવાનું એફ ઓફ 5 તો જાબી એક્સ હોય 5 એફ ઓફ વાય તો જાબી એક્સ હોય વાય એફ ઓફ ધ્રુવ જાબી એક્સ હોય ધ્રુવ હા ચાલો અલા ભાઈ ભાઈ ધ્રુવી નું શું કરે તો પોલી ચાલો તો એફ ઓફ એક્સ કોસ એક્સ નહીં ધ્રુવ મને યાદ આવ્યું મેથ્સ ની અંદર ધ્રુવી નું શું થાય ધ્રુવીયનું થાય પોલાર પોલાર ગુજરાતી કરજો તમે આજે ઘરે ગઈને ડિક્શનરીમાં પોલાર એટલે આવે એનું ગુજરાતી ધ્રુવીય હા તે કઈ નહીં તો જો પોલાર નો ર કરી નાખવાનો એટલે પોલા થઈ ગયો ધ્રુવીયમાં ય કાયરો તો ધ્રુવી તો પોલારમાં ર કાયરો તો પોલા હવે ચાલો સાઇન એક્સ કોસ એક્સ 0 0 0 ચલો એફ ઓફ વાય જોજે રંગા આજ બેઠું બસ એક્સ ની જગ્યાએ વાય કોસ વાય માઇનસ સાઇન વાય 0 સાઇન વાય કોસ વાય 0 0 0 1 ચાલો સાદુરૂપ બે શ્રેણિક નો ગુણાકાર નાવ્યા પહેલી રો પહેલી કોલમ કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય પ્લસ 0 પહેલી રો બીજી કોલમ માઇનસ કોસ એક્સ સાઇન વાય પહેલા એક્સ ને જ લખજો હે પછી જ વાય માઇનસ સાઇન એક્સ કોસ વાય ને પછી 0 પહેલી રો ત્રીજી કોલમ 0 0 0 ચાલો એના પછી બીજી રો પહેલી કોલમ સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય પ્લસ 0 બીજી રો બીજી કોલમ માઇનસ સાઇન એક્સ સાઇન વાય પ્લસ કોસ એક્સ કોસ વાય ને પછી આમાં 0 ચાલો એના પછી બીજી રો ત્રીજી કોલમ આખું 0 થતું છે ને ત્રીજી રો પહેલી કોલમ 0 0 0 0 0 0 અને છેલ્લે 0 0 1 હવે ધ્યાનથી જોવો આને બની ગયું ને સૂત્ર કોસ કોસનું સૂત્ર યસ કોસનું સૂત્ર વચ્ચે ઓછા હોય તો સૂત્ર એવું કહે કે ચિહ્ન બદલવાનું ઓછાનું કરવાનું વત્તા કોસ એક્સ પ્લસ વાય ચાલો અહીંયા ધ્યાન હવે જો કોઈ બી સૂત્રમાં બેવમાં માઇનસ નહીં આવે એટલે માઇનસ કોમન એટલે હવે વચ્ચે થઈ ગયું પ્લસ જોજો સાઇન એક્સ કોસ વાય અહીંયા જો રંગા સાઇન એક્સ કોસ વાય વચ્ચે પ્લસ થઈ ગયું પ્લસ કોસ એક્સ સાઇન વાય સાઇન એક્સ પ્લસ વાય ચાલો 0 નો બેઠું ચાલો અહીંયા કયું સૂત્ર બન્યું સાઇન નું સૂત્ર સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય નું થાય સાઇન એક્સ પ્લસ વાય પહેલા આને કોસ એક્સ કોસ વાય પછી આને માઇનસ સાઇન એક્સ સાઇન વાય વચ્ચે ઓછા કહેવાય એમ નહીં કહેતા સર વચ્ચે તો વત્તા છે કે પહેલું પદ આ બીજું પદ આ ને ઓછાનું કરવાનું કોસના સૂત્રમાં વત્તા એટલે કે કોસ એક્સ પ્લસ વાય અને છેલ્લે આ 0 પછી નીચે 0 0 1 તો ધ્યાનથી જુઓ આ જે આવ્યું તે આપણી રકમ જ છે બસ જ્યાં બી એક્સ છે ત્યાં હું આવી ગયું એક્સ પ્લસ વાય આવી ગયું ને એટલે કે આ જે છે તે એફ ઓફ એક્સ પ્લસ વાય છે આ જે છે તે એફ ઓફ એક્સ પ્લસ વાય કેમ કે આપણી રકમનો એફ ઓફ એક્સ માં જ્યાં બી એક્સ હતું તો એક્સ પ્લસ વાય બની ગયું એટલે આને એફ ઓફ એક્સ પ્લસ વાય કહેવાય
સાબિત થઈ ગયું. કોને નહીં સમજ પડી? પાક્કું આવડી જ જાય ને? ની વાંધો આવે ને? એકદમ હેલું છે. ચાલો નેક્સ્ટ દાખલો. આ દાખલો કોઈ દિવસ નથી પૂછાવાનો, તો આ દાખલો લેસનમાં કરવાનો. સાબિત કરો કે ડાબા બરાબર નથી જબા. ક્રમનો નિયમ. આ દાખલાની શરૂઆત ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ અથવા નામ આપી દેવાના, અને એ નામ આપી દેવાને બી, એટલે પછી એ બી હોધો, પછી બી એ હોધો, ને પછી લખવાનું એ બી નોટ ઇક્વલ ટુ બી એ. બરાબર. અને આ દાખલામાં જવાબ આવી જવાના પૂરેપૂરા ચાન્સ છે. કેમ? કેમ કે ખોટા જવાબમાં બી હરખું તો નહીં જોઈ. બરાબર. એટલે શાંતિથી કરજો, એટલે તમારી ભૂલ નહીં થાય. સાચો જ જવાબ આવે. અને ખોટું કરવામાં બે હરખા આવી ગયા તો એના ચાન્સ જ બહુ ઓછા છે. સંભાવના બહુ જ ઓછી છે. 10 ની -10 0.10 વખત 0 પછી 1 રો. ચાલો. હા, એટલે કે 10 ની 10 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી એવો નીકળે કે કે જે બરાબર બેવને હરખું લઈ આવે. ચાલો, આ કાલે આપણે કરેલો તેવો જ છે. કાલે એક ક્યુબ હતું ને, આમાં તો એ સ્ક્વેર જ. એ સ્ક્વેર કેવી રીતના શોધવાનું? એ ઇન્ટુ એ કરીને. વાંધો નહીં આવે. આમાં સાબિત નથી કરવાનું, જે જવાબ આવે તે શોધવાનો છે. એટલે ચોપડીમાં જરાક જવાબ વેરીફાઈ કરજો. ચાલો આ કરીએ કે ચાલો થશે પાક્કું? ચાલો હવે થશે. ચાલો ટ્રાય કરો ઘરેથી, તો જ પ્રેક્ટિસ થશે. સાચી વાત ને જયેશ? ચાલો એના પછી શ્રેણિક. હા ભાઈ શાંતિ રાખ હવે, બોલ બોલ કર્યા કરતો. શ્રેણિક એ અને આઈ આપ્યો છે. જો આઈ હો આપેલો છે, ની આપતે તો બી શું ફરક પડે? ખબર જ હતી ને આઈ શું છે. કે શોધો કે જેથી એ સ્ક્વેર બરાબર કે એ -2i થાય. કેવી રીતના શોધશો તમે કે ને? અહીં એ બરાબર શું આપ્યું છે? 3 - 2 4 - 2. આઈ આપેલો છે પણ આઈને નહીં લખે તો ચાલે, કેમ કે બાય ડિફોલ્ટ એ જ આવે. હવે સમીકરણ આપેલું છે એ સ્ક્વેર બરાબર કે એ -2i. કે શોધવા માટે આપણને જરૂર કોની છે? એ સ્ક્વેર ની. યસ, પહેલા એ સ્ક્વેર ને આપણે શોધીને તૈયાર કરી નાખીએ. એ સ્ક્વેર બરાબર a ઇન્ટુ એ. 3 - 2 4 - 2. ધ્રુવી ધ્યાન આપતી રહે. 3 - 2 4 - 2 માટે એ સ્ક્વેર બરાબર નાવ્યા સાદુરૂપ 3 9 4 દુ 8 9 ઓછા 8 -6 વત્તા 4. ખુશી 12 ઓછા 8 -8 વત્તા 4. ચાલો કિંમત મૂકી દો. એ સ્ક્વેર 1 - 2 4 - 4 કે એ, એટલે આ એ ને કે વડે ગુણી કરવાનું. 3k -2k 4k -2k -2i ગુણી કરો i ને 2 વડે, એટલે 2 2 0 0. 1 - 2 4 -4 સાદુરૂપ 3k -2 -2k -0 તો -2k જ. 4k -0 4k જ. -2k -2 કે શોધવાનો હતો. કોઈ બી એકાદ ને સરખાવી દો. ચાલો આને સરખાવી દો એટલે આવી ગયો કે બરાબર. પરંતુ વેરીફાઈ કરવું પડે કે આ જવાબ સાચો કે ખોટો. કે બરાબર 1, 4k વાળામાંથી કે બરાબર 1 આવ્યો, તો આ કે બરાબર 1 આમાં આખામાં મૂકી દેવું તો આ બેઠું આવવું જોઈએ, તો જ આ જવાબ ફાઇનલ. 3 એકા 3 માંથી 2 જાય તો 1, 2 એકા 2 આવી ગયો ને આ -2 ને -2 -4. કે બરાબર 1 આમાં મૂકવાથી આખે આખું આ આવી જાય છે. એટલે આપણો જે જવાબ કે નો આવ્યો તે સાચો. માની લો કે એકાદ બી હરખું નહીં આવતે તો અહીંયા નીચે લખવું પડે જે શક્ય નથી કે ન મરે, આવું લખવું પડે. સમજી ગયા? તો માર્ક કાપી લેવાનો, એમાં બીજું તો શું થાય તારી ભૂલ હોય તો. નેક્સ્ટ. ચાલો મોસ્ટ આઈએમપી દાખલો. આગળ વાળો જે દાખલો કરેલો ને એ તો આઈએમપી હતો, પરંતુ આ છે મોસ્ટ આઈએમપી. બરાબર 3 માર્ક્સ. મોસ્ટ આઈએમપી દાખલો. હું બોલે છે પેલો?
હા, શ્રેણિક એ આપેલો છે, જોઈ લો. 0 માઇનસ ટેન આલ્ફા બાય ટુ, ટેન આલ્ફા બાય ટુ અને 0. એકમ શ્રેણિક આઈ એ બે કક્ષા વાળો એકમ શ્રેણિક સાબિત કરો કે ડાબા બરાબર જબા. ચલો બરાબર ધ્યાનથી તમારે આ દાખલાને જોવાનો છે, સમજવાનો છે અને ઘરે જઈને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરવી પડશે, એટલે તમને એકદમ પાક્કો આવડી જાય. કોઈ બી ભૂલ નહીં થાય, ગમે ત્યારે બી તમે આ દાખલો કરો અને બેઠા માર્ક આવી જાય. બરાબર, આ દાખલો બહુ વાર પૂછાયેલો છે. સૌથી પહેલા જે આપ્યું છે તે લખીએ. આ દાખલો બે રીતે થાય. કેટલી રીતે થાય? બે. એમાં હું તમને જે રીત કરાવીશ એ બને એટલી સહેલી હશે, પરંતુ તમને સ્કૂલમાં જે રીત કરાવશે તે મેં જે રીત કરાવવા તેના સિવાયની જ હશે, પરંતુ આપણી રીત બોર્ડમાં પણ ચાલે, એટલે ટેન્શન નહીં લેવાનું. તો ચાલો ચાલુ કરીએ. જે સાબિત કરવાનું છે તેમાં જુઓ, આઈ પ્લસ એ. તો ચાલો LHS ને શોધીએ. LHS માં શું છે? આઈ પ્લસ એ. આઈ એટલે એકમ શ્રેણિક 1001 અને શ્રેણિક એ બેઠો કોપી કરો. 0 માઇનસ ટેન આલ્ફા બાય ટુ, ટેન આલ્ફા બાય ટુ 0. ધ્રુવ સરવાળો 1 વત્તા 0, આ બેનો સરવાળો માઇનસ ટેન આલ્ફા બાય ટુ. 0 માં કંઈ પણ ઉમેરો તો તે બેઠું. 0 પ્લસ ટેન આલ્ફા બાય ટુ એટલે ટેન આલ્ફા બાય ટુ. 1 પ્લસ 0 એટલે 1. આ આવી ગઈ LHS. પૈટું LHS નું કામ. RHS ને શોધવા માટે પહેલા તમારે I માઇનસ એ શોધીને તૈયાર કરવું પડશે. તો I માઇનસ એ પહેલા આપણે I માઇનસ એ શોધીએ છીએ. તો I 1001 માઇનસ એ 0 માઇનસ ટેન આલ્ફા બાય ટુ, ટેન આલ્ફા બાય ટુ 0. ચલો સાદુરૂપ. I માઇનસ એ બરાબર 1 માઇનસ 0 એટલે 1 ઓછા ઓછા વત્તા ટેન આલ્ફા બાય ટુ. આ 0 માંથી બાદ કરીએ તો માઇનસ ટેન આલ્ફા બાય ટુ. 1 માઇનસ 0 એટલે 1. તો આ છે I માઇનસ એ. આપણે હવે RHS શોધવાનું ચાલુ કરીશું. RHS બરાબર ધ્રુવી. RHS માં શું છે? I માઇનસ એ ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે આ જે છે I માઇનસ એ, તેની કિંમત આપણે અહીંયા શોધી છે તો મૂકી દેવાની. 1 ટેન આલ્ફા બાય ટુ માઇનસ ટેન આલ્ફા બાય ટુ ને 1. આ બાજુવાળો બેઠો કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે તમને અહીંયા બે શ્રેણિકનો ગુણાકાર દેખાય છે. આ ગુણાકાર તમે કરી શકો છો, પહેલી રો પહેલી કોલમ એવી રીતના, પરંતુ હું અત્યારે આ ગુણાકાર નથી કરતો. હું બીજું સાદુરૂપ આપીશ. તમારી સ્કૂલ વાળા તમને કદાચ આ ગુણાકાર કરાવી દે અને પછી અંદર અંદર સાદુરૂપ અપાવશે. હવે આપણી રીત જોજો. યસ, આ બેઉને સાઇન કોસમાં ફેરવી કરો એટલે 1 બેઠો. ટેન આલ્ફા બાય ટુ એટલે સાઇન આલ્ફા બાય ટુ ના છેદમાં કોસ આલ્ફા બાય ટુ. એના પછી આ માઇનસ ટેન આલ્ફા બાય ટુ એટલે સાઇન આલ્ફા બાય ટુ છેદમાં કોસ આલ્ફા બાય ટુ. અને આ 1 બાજુવાળો બેઠો કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે જોજો, આપણે આ છેદમાંથી કોસ આલ્ફા બાય ટુ ને દૂર કરવું હોય તો શું કરવાનું? તો તમે છેદમાંથી કોસ આલ્ફા બાય ટુ ને કોમન લઈ શકો છો. છેદમાંથી કોસ આલ્ફા બાય ટુ ને કોમન, એટલે 1 અપોન કોસ આલ્ફા બાય ટુ કોમન. કેમ 1 અપોન? કેમ કે છેદમાંથી કોમન લીધું. હવે આ એકના છેદમાં તો કોસ આલ્ફા બાય ટુ હતો નહીં, તો એનો મતલબ કે તમારે આ એકને કોસ આલ્ફા બાય ટુ વડે ગુણવું પડે. તો આ બે ઉડી જાય ને પાછો એક આવી જાય. આમાંથી તો આ કોસ આલ્ફા બાય ટુ બહાર નીકળ્યો, એટલે રહ્યો અહીંયા સાઇન આલ્ફા બાય ટુ. આમાંથી કોસ બાર એટલે માઇનસ સાઇન આલ્ફા બાય ટુ. ના એક વાળામાં છેદમાં હતું નહીં, એટલે એકને કોસ આલ્ફા બાય ટુ વડે ગુણવાનું. જેના વડે ભાગ્યું એના વડે ગુણ્યું, એવો મિનિંગ થયો. આ બાજુવાળો બેઠો. અને હવે આપણે બંને શ્રેણિકનો શું કરીશું? ગુણાકાર હવે કરીશું. વાતમાં સમજ પડી ગઈ? તો ચાલો જોયા કરજો ગુણાકારને. પહેલી રો પહેલી કોલમ, આ બેનો ગુણાકાર. પહેલા આલ્ફા લખીશું ને પછી આલ્ફા બાય ટુ લખીશું. કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા બાય ટુ. આ બેનો ગુણાકાર પ્લસ સાઇન આલ્ફા બાય ટુ. નિહાર પહેલી રો બીજી કોલમ, માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા બાય ટુ પ્લસ કોસ આલ્ફા સાઇન આલ્ફા બાય ટુ. ધ્રુવ કુમાર બીજી રો પહેલી કોલમ, બોલ, માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય ટુ.
ધ્રુવી પ્લસ cos sin alpha into cos alpha by 2. રંગા બીજી રો બીજી કોલમ માઇનસ માઇનસ પ્લસ sin alpha into sin alpha by 2 plus cos alpha into cos alpha by 2. નવ્યા જોઈ લે એકવાર ધ્યાનથી આ બધાને જોઈ લીધું તમે કહી શકશો હવે આગળ cos alpha cos beta plus sin alpha sin beta cos alpha plus beta નહીં માઇનસ પ્લસ નું માઇનસ થાય સમજ પડતી છે ને 1 upon cos alpha by 2 as it is અને પહેલામાં સૂત્ર લાગ્યું cos નું cos alpha minus beta એટલે અહીંયા alpha minus બોલજો alpha by 2 alpha minus alpha by 2 એના પછી ચાલો હવે આનું શું થશે આ સાઇન નું સૂત્ર પણ પહેલું માઇનસ નહીં ચાલે એટલે માઇનસ કોમન sin alpha cos alpha by 2 માઇનસ કોમન કર્યું એટલે વચ્ચે માઇનસ cos alpha sin alpha by 2 માઇનસ સાઇન આલ્ફા માઇનસ આલ્ફા બાય 2 એટલે મતલબમાં આ જ ખૂણો બધે આવશે હવે 100% વચ્ચે માઇનસ જ આવશે બધામાં હવે અહીંયા આ પહેલું પદ આ છે sin alpha cos alpha by 2 ને બીજું પદ આ માઇનસ cos alpha sin alpha by 2 એટલે sin નું સૂત્ર sin alpha minus alpha by 2 cos into cos plus sin into sin એટલે cos alpha minus alpha by 2 1 upon cos alpha by 2 ખુશી alpha minus alpha by 2 કેટલા થાય alpha by 2 જ એક માંથી અડધું જાય તો અડધું વધે alpha માંથી અડધો alpha જાય તો અડધો alpha વધે માઇનસ sin આમાં બી હવે બધા alpha by 2 થઈ જશે sin alpha by 2 cos alpha by 2 ને હવે કહી શકશો નેક્સ્ટ સ્ટેપ cos alpha by 2 વડે ચારે ચાર ને ભાગી નાખો cos by cos 1 sin by cos minus tan alpha by 2 sin by cos tan alpha by 2 cos by cos 1 this is RHS and check verify is LHS equal to RHS look at this LHS and look at this RHS both are same therefore we can write LHS is equal to RHS hence the proof okay huh hence proven એ બી ચાલે hence the proof એ પણ ચાલે ચાલો વ્યવહારુ દાખલા લખ બહુ કરવું પડે કે કઈ નહીં ચાલો એક ત્રસ્ત પાસે રૂપિયા 30,000 નું ભંડોળ છે પૈસા નહીં પૂછાય ચાલો ટ્રસ્ટ છે ટ્રસ્ટ એટલે ખબર ને ચેરિટેબલ ટ્રસ્ટ ને આ ટ્રસ્ટ ને પેલા ટ્રસ્ટ એવા બધા ટ્રસ્ટ આવતા હોય છે ટ્રસ્ટ વાળા લોકો પાસે પૈસા લઈ અને તિજોરી ભરે અને પછી ખબર નહીં શું કરે નહીં એ તો હવે એમાં કેવું હોય કે સારું ટ્રસ્ટ હોય તો પૈસા સારા કામમાં ખર્ચે અવરું ટ્રસ્ટ હોય તો 50% પૈસા સારા કામમાં ખર્ચે બાકીના પૈસાથી પોતાના ગજવાહો ભરે આવું બધું હોય માર્કેટ આવી રીતના ચાલતું હોય બરાબર ચાલો ટ્રસ્ટ પાસે રૂપિયા 30,000 નું ભંડોળ છે એટલે કે ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂપિયા 30,000 છે એવું બધું નથી કરવાનું કેટલા છે એકાઉન્ટમાં રંગા 30,000 30 રૂપિયામાં ટ્રસ્ટ બની ગયું ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે બોન્ડ એટલે જેમ્સ બોન્ડની હા બોન્ડ એટલે સ્ટોક કહી શકાય અથવા કોઈ સ્કીમ યસ તો બે બોન્ડમાં પૈસા રોકવા છે 30,000 છે તો 30,000 ના બે ભાગ પર હે હવે બે ભાગનો મતલબ એવું નહીં સમજતા 15 10-20 પરે સમય જા 25-5 પરે 1-29 પરે બે ભાગ હવે કેવા પાયા તે અહીંયા કીધા નથી હવે સમજો પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે બીજું બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે બીજા બોન્ડમાં વ્યાજ વધારે મળતું છે જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ રૂપિયા 1800 અને બીજું છે રૂપિયા 2000 મેળવવું હોય તો ટ્રસ્ટે રૂપિયા 30,000 બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડે તે શ્રેણિકના ગુણાકારના ઉપયોગથી નક્કી કરો 30,000 ના બે ભાગ પાડવાના છે તો કયા બે ભાગ પાડીએ તો તમને 1 વર્ષ પછી વ્યાજ 1800 મળે આ પહેલો સવાલ
અને હવે બીજો સવાલ, કયા બે ભાગ પાડવાથી વ્યાજ 2000 મળે? એકમાં બે દાખલા, બરાબર. ચાલો, ચોપડીમાં જવાબ જોઈને જવાબ બોલે છે, ચોપડી બંધ કરી દે. કેમ જવાબ જોઈ છે આવી રીતના? ચાલો ધ્યાન આપજો. કેવી રીતના દાખલો કરીએ? આ દાખલો શ્રેણિકની મદદથી કરવાનો છે, પરંતુ શ્રેણિકની મદદ વગર કરવા કે તો વધારે સારો લાગે આ દાખલો. તમે બેઠું એમ ધારી જ લેવું કે ધારો કે પહેલા બોન્ડમાં એક્સ લોરિકા, બીજા બોન્ડમાં વાય, એક્સ પ્લસ વાય બરાબર 30,000. પૈસા પટી ગયા, જોયું? જીરો એમ કહીએ. એક્સ પ્લસ વાય બરાબર 30,000. પછી બીજું સમીકરણ, પહેલું બોન્ડ 5% વ્યાજ આપે, એક્સ રૂપિયાના 5%, 5x ના છેદમાં 100. બીજું બોન્ડ 7% આપે, 7y ના છેદમાં 100. અને આ વ્યાજ છે પહેલામાં 1800. 5x ના છેદમાં 100 વત્તા 7y ના છેદમાં 100 બરાબર 1800. બે સમીકરણ બની ગયા, લોપની રીતે ઉકેલી નાખવાના. થયું ને? 10મા ધોરણનો દાખલો આ. પરંતુ હવે 12મા ધોરણમાં આપણે આ દાખલો 10મા ધોરણની રીતથી નથી કરવાનો, શ્રેણિકની મદદથી. હવે જોજો, શ્રેણિકની મદદથી આ દાખલો કરવો હોય તો કેવી રીતના? તો માની લેવો કે પહેલા બોન્ડમાં કેટલા રૂપિયા રોક્યા? એક્સ. હવે બીજા બોન્ડમાં વાય નહીં લેવા છે. 30,000 છે પહેલામાં એક્સ, તો બીજામાં 30,000 માઇનસ એક્સ. ચાલો, કુલ મૂડી અથવા કુલ ભંડોળ બરાબર રૂપિયા 30,000. રંગા, ધારો કે પ્રથમ બોન્ડમાં રોકેલ રકમ અથવા મૂકેલ રકમ, બોલ રંગા, કેટલી? કેટલી? એક્સ. ધારવાનું હતું. માટે પહેલામાં એક્સ, તો બીજા બોન્ડમાં કેટલા જવાના? બીજા બોન્ડમાં મૂકેલ રકમ બરાબર 30,000 માઇનસ એક્સ. ઓકે. હવે આ બે બોન્ડમાં જે તમે પૈસા મૂક્યા તેનાથી શ્રેણિક બનાવી દેવાનો. આ શ્રેણિક કાં તો સ્તંભ શ્રેણિક બને કાં તો હર શ્રેણિક. તો બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે, તો આને હર શ્રેણિક બનાવી દઉં ને બીજો સ્તંભ બનાવી દઉં, એટલે ગુણાકાર હીધે હીધો થઈ જાય. અને એ ને બી એટલે ગુણાકાર એ બી. એમ સમજ પડતી છે ને? ક્લિયર છે? ધ્રુવા, બોન્ડમાં મૂકેલ રકમથી બનતો શ્રેણિક નિહાર. આ શ્રેણિકને તારે શું નામ આપવું છે? એ. હર શ્રેણિક બનાવીએ છીએ એટલે પહેલા એક્સ, એની બાજુમાં 30,000 માઇનસ એક્સ. હવે અહીંયા લેબલ મારો, હું લખો? પ્રથમ બોન્ડ, આમાં બીજો બોન્ડ, અહીંયા રકમ કયા એકમમાં? રૂપિયામાં. ચાલો, આ સમજ પડી ગઈ, લખ્યું તેમાં ખુશી. હવે બીજો શ્રેણિક ખાનો બને ખબર? વ્યાજનો. પ્રથમ બોન્ડમાં વ્યાજ છે 5%, બીજા બોન્ડમાં છે 7%. પ્રથમ બોન્ડમાં પ્રતિ વર્ષ વ્યાજ 5%, બીજા બોન્ડમાં પ્રતિ વર્ષ વ્યાજ. હવે આપણે છે ને વ્યાજની રકમનો શ્રેણિક જોઈએ છે, તો વ્યાજથી બનતો શ્રેણિક. હવે વ્યાજથી બનતો શ્રેણિક, એને શું નામ આપવું છે? બી. આ શ્રેણિક કયો બનશે? હર કે સ્તંભ? ખ્યાલ આવી જશે. કેમ? કેમ કે તો જ ગુણાકાર થાય ને. 5% ટકા કરવા પર હે 5 ના છેદમાં 100, 7% 7 ના છેદમાં 100. બરાબર. અહીંયા લખવાનું વ્યાજ. આ પ્રથમ બોન્ડ, આ છે બીજો બોન્ડ. હવે તમે આ બે શ્રેણિકનો ગુણાકાર કરો તો તમને શું મળે? વ્યાજની રકમ. બે બોન્ડનું ટોટલ વ્યાજ, બંને બોન્ડનું જયેશ ટોટલ વ્યાજ, કુલ વ્યાજ. હવે કુલ વ્યાજનો શ્રેણિક કયો? યશવંત, એ બી. શ્રેણિક એ એક્સ, 30,000 માઇનસ એક્સ. શ્રેણિક બી 5 ના છેદમાં 100. ધ્રુવી, ગુણાકાર સ્ટાર્ટ. પહેલી રો પહેલી કોલમ, એક જ રો છે એક જ કોલમ છે, એકી ફેરીમાં ગુણાકાર પઠે. આ બેનો ગુણાકાર 5x ના છેદમાં 100 વત્તા આ બેનો ગુણાકાર 7 ના છેદમાં 100 ઇન્ટુ
30,000 માઇનસ એક્સ. ઘણા બાળકો આમાં ભૂલ શું કરે ખબર? ગુણાકારમાં આ વચ્ચે વત્તા નહીં લખે, જગ્યા છોડી દે, એટલે કે આને બે ઘટક બનાવી દે. ભાઈ આ આખો એક જ ઘટક છે. કક્ષા કેટલી છે આની? 1/2. આની 2/1. 1/2 2/1, તો જવાબની કક્ષા 1/1 એક જ ઘટક આવે. 1/1 એટલે એક જ. એટલે ઘણા બાળકો લોચો માર દે. આ શું આવ્યું? કુલ વ્યાજ. માટે કુલ વ્યાજ બરાબર કેટલા રૂપિયા? આટલા. 5x ના છેદમાં 100 વત્તા 7 ના છેદમાં 100 ઇન્ટુ 30,000 માઇનસ એક્સ. આ કાઉન્સ ચાલે. હવે જોજો, આપણે શોધવાનું શું છે ખબર રંગા? શું શોધવાનું છે? એક્સ. એક્સ શોધી નાખીએ તો આપણો દાખલો થઈ ગયો. રકમમાં જુઓ, સર પહેલું વ્યાજ કેટલું આપેલું છે? 1800. તો અહીંયા 1800 લઈ લેવું અને સમીકરણ ઉકેલો એટલે એક્સ આવી જશે. નંબર 1, કુલ વ્યાજ બરાબર રૂપિયા 1800. જયેશ, હવે કુલ વ્યાજ એટલે અહીંયા મૂકી દે. 5x ના છેદમાં 100 વત્તા 7 ના છેદમાં 100 ઇન્ટુ 30,000 માઇનસ એક્સ. ખુશી, 1800 હતું કે 18,000 છે? ચાલો સાદુરૂપ. શું કરશો સાદુરૂપમાં? બોલ રંગા, બેસી જા સરખા. 5 આ 100 છે ને, તેને પેલી સાઈડ ગુણી કરીએ તો આ 5x વત્તા 47 ઓછા 7x ને આ 100 રે ગુનો આને એટલે 1800 ની પાછળ બીજા બે મીંડા. ક્રિસ, 5x ઓછા 7x. આ 21 પેલી બાજુ લઈ જાઓ. 18 ઓછા 21, 21 ઓછા 18 માઇનસ 3 ને પછાડી કેટલા મીંડા? 4 મીંડા. માઇનસ થી માઇનસ કેન્સલ. 15,000. એક્સ આવ્યો 15,000. એટલે પહેલા બોન્ડમાં એક્સ ધારેલું એટલે પહેલા બોન્ડમાં મૂકવાના 15,000. બીજામાં 3 ઓછા 15 એટલે 15. માટે પ્રથમ બોન્ડમાં મૂકેલ રકમ ધ્રુવી કેટલું ધારેલું? એક્સ. જે કેટલા આવ્યો? એક્સ 15,000. બીજા બોન્ડમાં મૂકેલ રકમ રંગા કેટલું લખેલું? આ રંગાએ ખોટું લખાવ્યું. 30,000 માઇનસ એક્સ. એક્સ એટલે હમણાં જે આવ્યું તે 15,000. જયેશ બાદબાકી 15,000 રૂપિયા. પહેલું પૈટું. હવે આવે બીજું. બીજામાં બસ કુલ વ્યાજ કેટલું લેવાનું છે? 2,000. અને કુલ વ્યાજ જે છે ને તે અહીંયા આપણે જો લખેલું છે હર્યું 5x ના છેદમાં 100 વાળું વત્તા 7 ના છેદમાં 100 કૌંસમાં 30,000 માઇનસ એક્સ બરાબર 2,000. હવે અહીંયાથી જાતે પટાઈ દેજો. એક્સ શોધી કાઢજો. એક્સ જે આવે તે પહેલા બોન્ડનું વ્યાજ ને 30,000 માંથી બાદ કરીએ તો બીજા બોન્ડનું વ્યાજ. કેટલોક આવે? 5x ઓછા 7x એટલે માઇનસ 2x. હવે અહીંયા 20,000. 20,000 ઓછા 30,000 10,000. 10,000 ના છેદમાં 2 5,000. પહેલા બોન્ડમાં મૂકવાના 5,000 તો બીજામાં મૂકવા પડે 25,000. ખ્યાલ આવી જશે. એક્સ આવે 5,000. પ્રથમમાં 5,000 બીજામાં 25,000. ગણતરી આ રીતે કરવાની. ધ્રુવ બેટા શું ની સમજ પડી તને? કઈ ની સમજ પડી? ઓકે ચલો નેક્સ્ટ દાખલો 20મો. શું થયું? આપું થોડીક વાર. આ સ્વાધ્યાય પટે એટલે રિસેસ આપી દેમ. કેટલા બાકી? ચાલો અત્યારે જ રિસેસ આપી દેમ. બસ 4 વાગ્યા છે, પછી 5 મિનિટ રહીને પાછા ચાલુ કરીએ. ચાલો રિસેસ. ઓકે ચાલો કન્ટિન્યુ. આ સ્વાધ્યાય તો પટાવા દેવું પછી વિચારીએ. ખાલી આ એક દાખલો ને 2 એમસીક્યુ છે. હવે એમસીક્યુ ની 2 મિનિટ ને અને 3-4 મિનિટ. ચાલો. એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તક, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તક અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. ભાઈ પુસ્તકની વાત કરી હું કે નહીં પૂછાય કોઈ દિવસ. તો ધ્રુવી રસાયણ વિજ્ઞાનના કેટલા પુસ્તક છે? 10 ની 10 ડઝન. 1 ડઝન એટલે કેટલા? 12 નંગ. એટલે આ 10 ડઝન એટલે 120.
એવી રીતના ભૌતિક વિજ્ઞાનના 12 ને અર્થશાસ્ત્રના 12 તેમની વેચાણ કિંમત છે 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા. પુસ્તક ભંડાર બધા જ પુસ્તકો વેચી નાખે છે, તો શ્રેણિકની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો. સિમ્પલ. એક પુસ્તકના 80 રૂપિયા, કુલ પુસ્તક કેટલા છે 120, એટલે 120 ગુણ્યા 80 કરવાના. એક પુસ્તકના બરાબર કયું પુસ્તક છે રસાયણ વિજ્ઞાન નહીં ભૌતિક વિજ્ઞાનનું એક પુસ્તક 60 રૂપિયાનું, એવા કુલ પુસ્તક ભૌતિક વિજ્ઞાનના છે 96, એટલે 96 ગુણ્યા 60 કરવાના ને છેલ્લે અર્થશાસ્ત્રમાં 120 ગુણ્યા 40. એટલે કે અહીંયા બે શ્રેણિક બનાવવાના છે. પહેલો શ્રેણિક આ પુસ્તકોની સંખ્યાનો, બીજો શ્રેણિક પુસ્તકોની કિંમતનો, અને બે શ્રેણિકનો શું કરવાનો ગુણાકાર. બરાબર. આ દાખલો હોમવર્કમાં કરી નાખજો. તો હે ને પાકો. પુસ્તકોની સંખ્યાથી બનતો શ્રેણિક 120, 96, 120. અહીંયા શું લખવાનું? રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર ને આ સંખ્યા. શ્રેણિક બી એને ઉભો શ્રેણિક બનાવજો કિંમતનો 80, 60 ને 40. આ રસાયણ શાસ્ત્રનું પુસ્તકની કિંમત, આ ભૌતિક ને આ અર્થશાસ્ત્ર. આ છે કિંમત કયા એકમમાં? ડોલર કે પછી પાઉન્ડ? પૈસામાં, રૂપિયા. અને પછી છેલ્લે શોધવાનું છે એબી. એબી નો જવાબ જે આવશે તે અહીંયા એક જ સંખ્યા આવશે, એક જ સંખ્યા આવશે. અહીંયા 1 by 1 જવાબ આવશે અને એ જવાબ એ ફાઇનલ જવાબ. બરાબર. મળતી કુલ રકમનો જવાબ. ચાલો 21મો MCQ 21 ને 22 બરાબર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. ચાલો. PY પ્લસ WY વ્યાખ્યાયિત થાય તે રીતે NK અને P પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આ K ની અને P ની કિંમત આ ચારમાંથી કઈ? સમજો. NK અને P સૌથી પહેલા આ લાઈન વાંચવી પડશે. શ્રેણિક એક 2/n છે, શ્રેણિક Y 3/k છે, શ્રેણિક Z 2/p છે, શ્રેણિક W n/3. અરે શ્રેણિક P છે p/k. ચાલો હું આ બધું પહેલા લખું છું. હે શ્રેણિક x ની કક્ષા 2/n, y ની બોલો રંગા બોલ, z ની કક્ષા, w ની બોલ ધ્રુવ, p ની કક્ષા. કયો શ્રેણિક વ્યાખ્યાયિત કરવાનો છે તે મને કહેવો. py પ્લસ wy. p ની કક્ષા શું છે? y ની કક્ષા 3/k પ્લસ w ની કક્ષા જોયા જ કરજો, w ની કક્ષા ને y ની કક્ષા. હવે આગળ ગણતરી ક્યારે વધે કે જ્યારે આ ગુણાકાર શરતનું પાલન કરે અને શરત પ્રમાણે આ બે કેવા થવા જોઈએ? એટલે અહીંયા આવ્યું k બરાબર 3. આ બે કેવા થવા જોઈએ? સરખા. તો છે જ સરખા પણ એમાંથી કઈ મળ્યું નહીં તો કઈ વાંધો નહીં. એક k બરાબર 3 તો મળ્યો. આગળ વધો. હવે આજે ગુણાકાર કરો py તેની કક્ષા કેટલી થશે? આ k અને 3 નીકળી જાય અને આ બની ગયું p/k. wy ની કક્ષા n/k. n/k વચ્ચે વત્તા લખવાનું રહી ગયું. વાતને સમજજો. હવે આ બે સરવાળો ક્યારે થાય? કે જ્યારે બે શ્રેણિકની કક્ષા કેવી હોય તો સરવાળો થાય? કક્ષા સમાન હોય તો જ સરવાળો થાય. એનો મતલબ કે આ p અને n સરખા, આ k અને k સરખા. તો k તો સરખો કહેવાય જ પણ p અને n બી કેવા? સરખા. p બરાબર n, k બરાબર 3, p બરાબર n. કયો જવાબ આવ્યો? એ. શું થયું? સમજ પડી? હા. સ્વૈર એટલે જે મન ફાવે તે. બરાબર. ક્યાં ગયો એ શબ્દ? ઓ p છે સ્વૈર એટલે કે જે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. સ્વૈર એટલે કે p જે છે તે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. ઓકે. વાસ્તવિક નહીં લેવાનું અહીંયા, પ્રાકૃતિક, કેમ કે કક્ષાની વાત છે ને. p ગમે તે હોય આ ગુણાકાર વ્યાખ્યાયિત થશે એવું સમજવાનું. ચાલો તમને હું નહીં સમજ પડી આમાં? મગજ ચાલ્યું કે ઘૂંટણથી જવાબ આપ્યો? પાક્કું મગજ ચાલ્યું ને કે આપણે આ k અને 3 હરખા થવા જોઈએ, ગુણાકાર છે, સરવાળામાં બેવની કક્ષા સરખી થવી જોઈએ, આ બુદ્ધિ દોરાવી છે. ચાલો પ્રશ્ન 22. n બરાબર p હોય
તો આ શ્રેણિકની કક્ષા કેટલી? કયો શ્રેણિક છે? 7x - 5z. ચાલો 7x માં x ની કક્ષા કેટલી આપેલી છે? 2/n. -5z માં z ની કેટલી આપી છે? 2/p. હવે બાદબાકીમાં બેવની કક્ષા કેવી હોવી જોઈએ? યશવંત, બાદબાકીમાં બેવની કક્ષા કેવી હોવી જોઈએ? સરખી. છે સરખી? આ બગરો સરખો છે ને n અને p સરખા થવા જ જોઈએ, એટલે આ જ જવાબ, n બરાબર p. ઓકે, એ હવે જવાબની કક્ષા જોઈતી છે ને, 7x - 5z ની કક્ષા. તો એ કક્ષા એટલે આ બે જે છે તે સરખું હોવું જોઈએ, એટલે એ કક્ષા કાં તો 2/n કહેવાય અથવા આ કક્ષા 2/p કહેવાય. કેમ કે આપણે એવું માની લીધું કે n અને p સરખા છે. તો કયો જવાબ, 2/n કે 2/p? બી, 2/p વાળો ઓપ્શન નથી આપ્યો, એટલે આપણે બી 2/n ને લીધો. આ તમને સમજ પડી જશે ને? ચાલો, સ્વાધ્યાય પતી ગયું. ઓકે, સારું, આજે આપણે આટલું રાખીએ અને કાલથી નવો ટોપિક ચાલુ કરીશું. મળીએ કાલે.